નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર જે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે ખૂબ જ ઉપયોગી ચેપ્ટર નંબર 86 તો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની સંપૂર્ણ સમજ આપણે આ એક વિડીયો દ્વારા જોઈશું. તો દર્શક મિત્રો, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર એક એવી મોટર છે કે જે ઇન્ડક્શન મોટરનો જ એક ટાઈપ પડે છે. તો કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના ભાગ વિશે આપણે ચર્ચા કરીએ તો તેના અલગ અલગ ભાગ પડતા હોય છે. બોડી છે, સ્ટેટર કોર છે, સ્ટેટર વાઇન્ડિંગ છે, રોટર છે, શાફ્ટ છે અને બેરિંગ છે, એન્ડ કવર છે અને એન્ડ રિંગ છે. આ જે ઇમેજ દ્વારા આપણે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર જે છે તે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ બોડીની, તો કે ઇન્ડક્શન મોટરની બોડી કાસ્ટ આયરનની હોય છે અને ઇન્ડક્શન મોટરમાં ઉત્પન્ન થતી ગરમી વાતાવરણમાં ઝડપથી પ્રસરે એ માટે બોડીનું ક્ષેત્રફળ વધારવા બોડી ઉપર ફિન્સ ઉપસેલ ભાગ બનાવવામાં આવે છે. આપણે ઇમેજ ઉપરથી જોઈ શકીએ છીએ કે જે ઉપરનો ભાગ જે છે તે કેવો બનાવેલો છે, ફિન્સ આકારમાં બનાવેલો છે, ઉપસેલો બનાવવામાં આવેલો હોય છે. બોડીના ટોપ ઉપર આઈ બોલ્ટ હોય છે અને બોડી પર ટર્મિનલ બોક્સ સપ્લાય આપવા માટે હોય છે. આપણે આકૃતિમાં જે વાયરવાળું જોઈ શકીએ છીએ એ બોડીની ઉપર શું છે તો કે ટર્મિનલ બોક્સ છે અને બોડીના ટોપ ઉપર જે આઈ બોલ્ટ જે જાય છે તે શું છે, આઈ બોલ્ટ છે. આ રીતે આપણે આ બોડી જે છે તે ઇન્ડક્શન મોટર સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર છે તેનો એક પાર્ટ છે તેની આપણે ચર્ચા કરી. હવે બીજો ભાગ જોઈએ આપણે, તો કે તેમાં આવે છે સ્ટેટર કોર. સ્ટેટર કોરની વાત કરીએ તો કે મોટરના સ્થિર ભાગ જે હોય તેને શું કહેવામાં આવે છે, સ્ટેટર કહે છે. તે નોર્મલી કેનો બનેલો હોય છે તો કે સ્ટીલ કે મિશ્ર ધાતુના પાતળા સ્ટેમ્પિંગ દ્વારા લેમિનેટેડ કરીને બનાવવામાં આવેલો હોય છે. લેમિનેટેડ શા માટે કરવામાં આવે છે તો કે લેમિનેટેડ કરવાથી એડી કરંટ જે છે તે ઘટાડી શકાય છે અને સિલિકોન સ્ટીલ મટીરિયલ વાપરવાથી હિસ્ટેરિસિસ લોસ ઘટાડી શકાતો હોય છે. તો કે મોટરની અંદર મોટામાં મોટા બે પ્રકારના લોસ થતા હોય છે. એક તો એડી કરંટ લોસ છે અને એક તો હિસ્ટેરિસિસ લોસ છે. તો કે એડી કરંટ લોસ અને હિસ્ટેરિસિસ લોસ જે છે એ ઘટાડવા માટે આપણે સ્ટેટર કોરની ડિઝાઇન જે છે તે આ પ્રકારે કરવામાં આવતી હોય છે. આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે આ જે ઇમેજ દર્શાવી છે તે સ્ટેટરનો શું છે, આખો સ્ટેટર કોર છે. તેની અંદર પણ આ રીતનું વાઇન્ડિંગ કરવામાં આવેલું હોય છે અને સપ્લાય ખેંચેલો હોય છે. તો કે આ ઇમેજ જે છે તે કેની છે, સ્ટેટર કોરની છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આવે છે દરેક સ્ટેમ્પિંગ વચ્ચે માઇકા જેવું અવાહક મૂકવામાં આવતું હોય છે. તો કે આપણે અલગ અલગ સ્ટેમ્પિંગ જોઈ શકીએ છીએ, એમાં બે સ્ટેમ્પિંગ વચ્ચે શું છે, ગેપ છે. તો કે એ ગેપ વચ્ચે એક ઇન્સ્યુલેશન તરીકે માઇકા મૂકવામાં આવેલું હોય છે. તો કે સ્ટેટરના ખાંચામાં સ્ટેટર વાઇન્ડિંગ કરવામાં આવેલું હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે દરેક અલગ અલગ ખાંચા જે દર્શાવવામાં આવેલા છે તો કે એની અંદર શું કરવામાં આવેલું છે, વાઇન્ડિંગ કરવામાં આવે છે. તો કે આ વાઇન્ડિંગને શું કહેવામાં આવે છે, સ્ટેટર વાઇન્ડિંગ કહેવામાં આવતું હોય છે. ત્યાર પછી વાત કરીએ સ્ટેટર વાઇન્ડિંગની, તો કે સ્ટેટર કોરમાં કોપરના ઇન્સ્યુલેટેડ તાર દ્વારા 3 ફેઝ વાઇન્ડિંગ કરેલું હોય છે. આપણે આગળ જોયું ને સ્ટેટર વાઇન્ડિંગ તે પ્રમાણેનું. તો કે પ્રત્યેક ફેઝના વાઇન્ડિંગ વચ્ચે 120 ડિગ્રી ઇલેક્ટ્રિક ડિગ્રીનો તફાવત હોય છે. સ્ટેટર વાઇન્ડિંગમાં પ્રત્યેક ફેઝના વાઇન્ડિંગ વચ્ચે 120 ડિગ્રીનો ઇલેક્ટ્રિકલ ડિગ્રીનો તફાવત હોય છે અને સ્ટેટર વાઇન્ડિંગ સ્ટાર અથવા ડેલ્ટામાં જોડવામાં આવે છે. વધારે વોલ્ટેજની મોટરને સામાન્ય રીતે સ્ટારમાં જોડવામાં આવતી હોય છે. ત્યાર પછી વાત કરીએ રોટરની, તો કે રોટર જે છે તે રોટર કોર પર સ્ટેટરની જેમ લેમિનેટેડ સ્ટેમ્પિંગ દ્વારા બનાવવામાં આવે છે. તે સિલિન્ડ્રિકલ આકારમાં હોય છે. હવે રોટર જે છે તેની બહારના ખાંચામાં રોટર વાઇન્ડિંગ હોય છે. તે રોટરમાં કોપર અથવા એલ્યુમિનિયમના બાર સળિયા રાખેલા હોય છે, જેના બંને છેડા પર કોપર કે એલ્યુમિનિયમની રિંગ બેસાડી હોય છે, જેને શું કહેવામાં આવે છે, એન્ડ રિંગ કહેવામાં આવે છે. હવે રોટર જે છે એ આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ. આ પ્રમાણેનું શું હોય છે, રોટર હોય છે અને રોટર કેવો ભાગ હોય છે તો કે ફરતો ભાગ હોય છે, રોટેટ થતો ભાગ હોય છે. આ સળિયાઓને રોટરની શાફ્ટ સાથે પેરેલલ સીધા ન રાખતા થોડા ત્રાસા એટલે કે સ્ક્યુ પોઝિશનમાં રાખવામાં આવે છે, જેથી રોટર અને સ્ટેટર વચ્ચે શું થતું હોય છે, મેગ્નેટિક લોડિંગ થતું અટકાવી શકાય અને સ્ટાર્ટિંગ ટોર્ક શું થતું હોય છે, વધારી શકાતું હોય છે. અને આવી રચનાથી રોટરનો ટોર્ક પણ શું હોય છે, વધારે યુનિફોર્મ થતો હોય છે, જેથી મોટરની રનિંગ કન્ડિશનમાં અમુક આંતરિક મેગ્નેટિક અવાજને એટલે કે હમિંગ જે થતું હોય તેને શું કરી શકીએ છીએ, ઘટાડી શકતા હોઈએ છીએ. એટલે કે આ પ્રમાણે આ રોટરની જે છે તે ડિઝાઇન કરવામાં આવતી હોય છે. તદુપરાંત જોઈએ તો કે મોટરને પણ એક ટ્રાન્સફોર્મરની જેમ જ હોય છે. ઘણીવાર સ્ટેટરને પ્રાઇમરી વાઇન્ડિંગ અને રોટરને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવતું હોય છે અને મોટરની અંદર ખાસ
એક વસ્તુ કે એના ફેઝ સિક્વન્સ બદલાવો હોય તો કોઈ પણ બે ફેઝ જે આપણે બદલાવી દઈએ તો એનું મોટરનું રોટેશનની ડાયરેક્શન જે છે તે આપણે ચેન્જ કરી શકતા હોઈએ છીએ. તો આ થઈ ગઈ રોટરની વાત. ત્યાર પછી આપણે વાત કરીએ કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર જે છે તેની લાક્ષણિકતા શું હોય છે. તો કે ઇન્ડક્શન મોટરના અભ્યાસ માટે સ્પીડ ટોર્ક અને ટોર્ક સ્લિપ કેરેક્ટરિસ્ટિકનો અભ્યાસ કરવો પડતો હોય છે નોર્મલી. અને ઇન્ડક્શન મોટરની સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિકને મિકેનિકલ કેરેક્ટરિસ્ટિક પણ કહેવામાં આવતી હોય છે. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અચળ સ્પીડની જરૂર હોય તેવી જગ્યાએ વપરાય છે, જેનો ઉપયોગ હાલમાં વધારે પડતો થતો હોય છે. એટલે કે અચળ સ્પીડ જ્યાં રાખવાની હોય તેવી જગ્યાએ આ પ્રકારની મોટર વપરાતી હોય છે. હવે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આખી મોટરને. તેમાં સૌથી પહેલું ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ તો ફેનનું કવર છે, ત્યાર પછી કુલિંગ ફેન છે, ત્યાર પછી હેન્ડ બેલ છે, ત્યાર પછી વાયરિંગ બોક્સ જોઈ શકીએ છીએ, ત્યાર પછી લિફ્ટિંગ આઈ જે આપણે આઈ શેપનું વાત કરેલી હતી તે છે, ત્યાર પછી નેમ પ્લેટ છે, ત્યાર પછી કાસ્ટ આયરનની જે બોડીની જે વાત કરી હતી તે છે, ત્યાર પછી સ્ટેટર કોઇલ જે દર્શાવ્યું છે, ત્યાર પછી સ્ક્વિરલ કેજ રોટર દર્શાવ્યું છે, ત્યાર પછી બેલ બેરિંગ દર્શાવ્યું છે, સીલ બેરિંગ દર્શાવ્યું છે અને ત્યાર પછી એન્ડ કવર દર્શાવ્યું છે. તો કે આ રીતે આખી મોટરની આપણે ઇમેજ દ્વારા પણ આ રીતે જોઈ શકતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ. આભાર.